જીપીસીબી ઓફિસર શ્રી અશ્વિન ત્રિવેદી અને વલસાડ કલેક્ટર અનસુયા ઝાના નેતૃત્વમાં ચંદન સ્ટીલ ખાતે લોક સુનાવણી કાર્યક્રમનું આયોજન થયું હતું। ઉમરગામ જીઆઈડીસી ખાતે આવેલા ચંદન સ્ટીલ લિમિટેડના નવા પ્લાન્ટના પ્રોજેક્ટ અંગે કંપનીના નવા પ્લાન્ટ નંબર 6ના કારણે તથા પ્રદૂષણ સામે દેહરી અને આસપાસના ગામોના લોકો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે જીપીસીબી ઓફિસર શ્રી અશ્વિન ત્રિવેદી અને વલસાડ કલેક્ટર અનસુયા ઝાના નેતૃત્વમાં ચંદન સ્ટીલ ખાતે લોક સુનાવણી કાર્યક્રમનું આયોજન થયું હતું। ચંદન સ્ટીલ લિમિટેડના પ્લાન્ટને કારણે આસપાસના વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પાણીના સ્ત્રોત બગડતા હતા, તેમજ ચંદન સ્ટીલના નવા પ્લાન્ટ નંબર 6ના વિસ્તરણને લઈને ઉમરગામ આસપાસના ગામોના લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો, જેના કારણે ઉમરગામ જીપીસીબી ઓફિસર શ્રી અશ્વિન ત્રિવેદીની આગેવાની હેઠળ વલસાડ કલેક્ટર અનસુયા ઝા, ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અને અન્ય મહાનુભાવોનો સહયોગથી લોક સુનાવણીનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જીપીસીબીના અધિકારી અને કલેક્ટરે લોકોને ખાતરી આપી કે આવનારા પ્લાન્ટથી લોકોના આરોગ્યને કોઈ નુકસાન થશે નહીં અને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। લોક સુનાવણી હતી, પબ્લિક ગેધરિંગ હતું। આ સુનાવણીમાં અત્રે આ જે એક્સપાન્શન છે એનાથી એફેક્ટેડ જે આજુબાજુના વિલેજીસ છે એના એનજીઓ સહિત ગામના લોકો પણ હાજર હતા। બધાએ પોતાની લેખિત રજૂઆત પણ આપી છે। સુનાવણીમાં સારી એવી ચર્ચા પણ થઈ છે। લોકોનો મેજર ઇસ્યુ એ છે કે સ્ટીલ કંપનીમાં મોડી રાત્રે જે કામ થાય જેનાથી લોકોને નોઇઝ પોલ્યુશનના કારણે રાતની ઊંઘ પ્રોપર થતી નથી। આ એક મેજર ઇસ્યુ દેખાય છે, જેના કારણે કંપનીને પણ અત્રેથી જીપીસીબી દ્વારા સ્ટ્રિક્ટ સૂચના મળશે કે રાત્રિના સમયે એવો કોઈ નોઇઝ પોલ્યુશન રાતના 11થી સવારના 4-5 વાગ્યા સુધી ન થાય તે એમને એન્શ્યોર કરવાનું રહેશે। સાથે સાથે પબ્લિકની એક ડિમાન્ડ એવી છે કે અહીંયા એર પોલ્યુશન થાય છે, જેના કારણે એઝ પર નોર્મ્સ આ લોકોની ચીમની જે હાઇટ ઉપર લેવાની હોય એમને એન્શ્યોર કરવાનું રહેશે। બીજું, ગામતળમાં જે પાણી છે એનું વધારે વપરાશ કરવાની એ લોકોની રજૂઆત હતી, પરંતુ વધુ વપરાશ જ્યારે સ્ટીલ કંપની છે ત્યારે એ લોકો રિસાયકલ કરવાની રજૂઆત કરી છે કે જે પાણી અમે વાપરવાના છે રિસાયકલ કરીને પુનઃ યુઝ કરવાના છે અને દરેક ઇન્ડસ્ટ્રી કરતી હોય છે, પર એન્શ્યોર કરવાની જવાબદારી જીપીસીબી છે અને એના ઓફિસરોને બાધ્ય કર્યા। આજની ચર્ચામાં એક ફલસ્વરૂપ એ પણ આવ્યું કે જે દરિયામાં પ્લાસ્ટિકનો કે એવો કોઈ અન્ય લોકોનો વેસ્ટ જતો હોય જેના કારણે થઈને માછીમારી જે લોકો કરે છે એમની માછલીઓને તકલીફ થાય છે ને એમની જાળમાં પ્લાસ્ટિક આવે છે। એ તો નાગરિક તરીકે દરેકની ફરજ છે કે આ પ્રકારનું કોઈ પ્લાસ્ટિક દરિયામાં વેસ્ટ તરીકે નાખવું જોઈએ નહીં। ઇવન કંપનીએ તો બિલકુલ નહીં, કંપની તરફથી એવો કોઈ વેસ્ટ જતો નથી, પરંતુ તમામને સૂચિત કરું છું કે દરિયાનું પોલ્યુશન પણ થવું ન જોઈએ, પ્લાસ્ટિક વેસ્ટ તો બિલકુલ ના જવું જોઈએ, જેથી આપણી દરિયાઈ સંપત્તિને કોઈ નુકસાન ના થાય। સાથે સાથે અત્યારે એક રજૂઆત એ પણ હતી કે આજુબાજુના જે ગામો છે કે જેમને CSR ફંડમાંથી સમાન પ્રકારે દરેક ગામના વિકાસ માટે કંપનીએ નાણાં આપવા જોઈએ અને એના માટે આપણે એન્શ્યોર કરીશું કે દરેક ગામના સરપંચશ્રી તરફથી એમના ગામમાં કયા કામોની જરૂર છે એનું લિસ્ટ કલેક્ટર તરીકે। ये ओपन हाउस में मिल रहे हैं। मैं अपने चंदन स्टील के लिए कुछ वर्ड बोलना चाहता हूं, दिलीप जी के लिए पर्सनली। ये इनकी तीसरी पीढ़ी है जो उमर गांव के विकास में, जिन्होंने 3 पीढ़ियों से उमर गांव का विकास किया है और इन्होंने सब धार्मिक कार्य में हर जगह उमर गांव के विकास में बढ़ चढ़ के हिस्सा लिया है। आज जो यूआई का हॉस्पिटल बन रहा है ये वन ऑफ द मेजर डोनर्स हैं। तो ये कंपनी ऐसी कंपनी है जो अपनी बिजनेस के अलावा अपनी सामाजिक जिम्मेदारियों को बहुत अच्छी तरह से जानता है। आज इस कंपनी के आने से हजारों रोजगार मिलेंगे और इस क्षेत्र का और ज्यादा विकास होगा। उमर गांव का नाम विश्व में आएगा। तो आज हमें इनको सपोर्ट करना है और हम लोग कोई भी ऐसा काम नहीं कर रहे। परिवार है उमर गांव का, इंडस्ट्री और यहाँ के रहने वाले लोग, हम लोग एक परिवार हैं, मिल के साथ काम करना है। उनको कोई तकलीफ देने का हमारा कोई इरादा नहीं है। हम उनको ये आश्वस्त करना चाहते हैं, हम उनका पूरा ध्यान रखेंगे। आप हमको जितना सपोर्ट करोगे उमर गांव का उतना ज्यादा विकास होगा। हम मिलजुल के प्रेम से ये ओपन हाउस पे डिस्कशन करने के लिए ही आए हैं। धन्यवाद। चंदन स्टील
40 વર્ષથી ઉમરગામમાં કાર્ય કરે છે અને આજે અમારે એક્સપાન્શન માટે લોક સુનાવણી હતી અને આજે ભારી સંખ્યામાં ગ્રામજનો આવેલા, આજુબાજુના ગામના લોકો આવેલા અને આ લોકોનો અમને હંમેશાથી સહકાર મળ્યો છે. અમે એમની સાથે મળીને એમના વિકાસની સાથે, ગામના વિકાસની સાથે કંપનીનો વિકાસ અને દેશનો વિકાસ કરવામાં માનીએ છીએ. કંપની પ્રદૂષણના બધા ધારાધોરણ, કાયદા પ્રમાણે બધું કામ કરશે અને ક્યારેય બી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સ્થિતિ ગ્રામજનોએ ભોગવવી નહીં પડે અમારા ઇન્ડસ્ટ્રીના લીધે. અને અમે નવી ટેકનોલોજી લાવી રહ્યા છે અને હવે કોમ્પિટિટિવનેસ બહુ વધી ગઈ છે, તો અમારે બી નવી ટેકનોલોજી લાવવી પડશે જેનાથી અમે કોમ્પિટિટિવ રહી શકીએ. અને આ નવી ટેકનોલોજી ઇટસેલ્ફમાં પોલ્યુશન કહીએ છીએ, પ્રદૂષણ જે કહીએ છીએ એના નોર્મ્સ બહુ મિનિમમ છે. આ નવી ટેકનોલોજી, આમાં બધી ગ્રીન એનર્જી યુઝ થવાની છે. અમે લોકો બી એ પ્રમાણે એમાં આગળ વધી રહ્યા છીએ. આ નવા જે પ્લાન્ટ આવી રહ્યું છે એમાં નોઇઝ પોલ્યુશન તો છે જ નથી. આમાં જે કંઈ બી છે અને જે તમે પાણીની વાત કરો છો, આ અમે લોકો ઝીરો ડિસ્ચાર્જ પોલિસીમાં જ હંમેશા અત્યારે બી ઝીરો ડિસ્ચાર્જમાં ચાલીએ છીએ, આગળ બી ઝીરો ડિસ્ચાર્જમાં ચાલશું. જે બી પાણી અમે વાપરીએ છીએ એનું સાયકલિંગ, રિસાયકલિંગ અને ફાઇનલી એનું કોઈ બી યુઝમાં, એટલે કે ઘર વપરાશ યા ઓફિસના વપરાશમાં એને વાપરીને પૂરું કરશું. આ પ્રદૂષણ નિવારવા માટે અમારે 12 કરોડ રૂપિયાનું બજેટ છે આખા નવા પ્રોજેક્ટમાં.